શોભા અત્યારે એની ભાઈ મોજડી સાંધવા બેઠી હતી. પપ્પાનો રોડ છે. પપ્પાના ફઈના ઘરે મસ્ત બે પોપટ હતા. રોમા રોવાય નહીં ખોટું, પણ હું કામ મગજ લે એ તને ખબર છે? એમાં આમ હું એવું થયું કે તમને યાદ રહી ગયું. કડક થઈ જાય કોક જગ્યાએથી, જાજી ઇસ્ત્રી અડી જાય ને. દાદા ગયા છે અમારા ગામડે, કારણ કે આપણે શોભાને સ્વર પેટીમાં સોજો આવ્યો છે. સુખનો સૂરજ ઉગશે આજે, અમારો સુખનો સૂરજ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 11:30 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને ભાઈ આજનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામ થવાનો છે તમને આગળ જ ખબર પડી જશે. વ્લોગ શરૂ કરતા પહેલા બધાને મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે. કેમ શું વાત છે? દાદા પણ બેઠા છે, દાદાને પણ મળી લઈએ. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? ખૂબ રેડી ને? તો વાંધો નહીં. તો મસ્ત મજાની બધાની તબિયત છે અને અમારે રામભાઈ પણ મસ્ત ઉઠી ગયા છે. અમારે રામભાઈ હાકે છે ગાડી હાક તો દાદા પાસે જવા દે તો ઘાય ઘા હાઈ કરી દો, પેલા હાઈ કરી દો. હાય એ હાઈકી તો આવી રીતના કંઈક રામભાઈ પણ મસ્ત મજાના ઉઠી ગયા છે, નાહી ધોઈ લીધા છે અને રમી રહ્યા છે સાયકલથી. અને અમારી મમ્મી અત્યારે અમને મળી ગયા છે સૌથી પહેલા કિચનમાં. તો મમ્મી ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારી. સારી છે. શું વાત છે ભાઈ, બધાની તબિયત સારી હોય ને તો બધાને મજા જ આવે નહીં મમ્મી? મજા આવે. ઈશાનભાઈ પણ અમારે ઉઠી ગયા છે, નાવા ધોવાનું હજુ બાકી છે. ઈશાનભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છે તબિયત પાણી? ચાકા છે આમ? તો વાંધો નહીં. તો ચાલો ગાઈસ હવે જઈએ આપણે રૂમમાં જઈને મળી લઈએ આપણી કિચન ક્વીન, આપણા ઘરની શોભાને. ભાઈ 2 વર્ષ ભેગા થઈ ગયા. શોભાનું નામ શોભા છે એટલે પણ શોભા થઈ ગઈ, અને ઘરની શોભા વધારે છે એટલે પણ શોભા થઈ ગઈ. શું વાત છે, વાહ 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 વાહ. તો અમારી શોભા થઈ રહી છે મસ્ત મજાની રેડી. શોભા ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. યસ બાય ધ વે અત્યારે રેડી બેડી થઈને ક્યાં જવાનું છે? બસ અત્યારે જાણ છે મારા માસીના ઘરે. તમારા માસીના ઘરે? યસ. તો શોભાના માસીનું ઘર અને શોભાના ફઈજીનું ઘર, શોભાના ફઈનું ઘર લેવાનું છે. મારે ફઈજી ને મારે માસીજી થાય. અને ભાઈ અત્યારે વાગ્યા છે 11:30. જોવો છો? યસ હવે દેખાતું હશે. 11:30 વાગ્યા છે. જલ્દી જવાનું છે, જલ્દી બેસવાનું છે, જલ્દી ઊભું થઈને પાછું ઘરે આવવાનું છે, કારણ કે જમવાનો કાર્યક્રમ આપણો ઘરે છે એટલા માટે. તો ચાલો ફટાફટ હું, શોભા અને રામ અમે ત્રણેય નીકળીએ અને ભાઈ નવો વર્ષ સેલિબ્રેટ કરીએ. હું બોલ હા માં આવ્યું. આ ઉપર ઘડી. હે દાદી કેવી છે ગાડી? કોની છે ગાડી? પપ્પાની છે. હે ઉભો રે. ઓ ગાડી ભાઈ લઈ લઉં. ઓ હા વોકે બા ઘેરે રે હે. ઓ કે ઓ તારે ક્યાં જવું? મામાને ઘેર જવું છે. તને નથી લઈ જાવો. હાલ ઉતર, તને નથી લઈ જાવો. રામને નથી લઈ જાવો. આવું છે તારે? નહીં કાંઈ નથી લઈ જાવો તને. જે કેવા શાંદા મામા છે ઉપર હે દીકા. તો ગાઈઝ રામભાઈને લઈ લીધા છે આપણા ખોળામાં. અને શું કામે લીધા છે આપણા ખોળામાં ખબર છે? શોભા અત્યારે એની ભાઈ મોજડી સાંધવા બેઠી હતી. તો શોભા કઈ રીતનું થયું? આ ચિપકેલ હતું નીકળી ગયું. શોભાએ જે મોજડી લીધી હતી ને એ મોજડીએ શોભાને દગો દઈ દીધો. તો અત્યારે કઈક ફેવિસ્ટિક થી ન્યા મૂકમાં મુકતી નથી. હા ઈ મૂકી જ દે તું હમણાં. નો મૂકે. આગળી સોંટાડી દે ડેશબોર્ડ ઉપર. કેમ દીકા? હા કે ઈ તો ગાઈઝ જોવો છો, મારા બુદ્ધિ મોજડી અત્યારે ચીપકી ગઈ છે. અને હવે મેં એને શું કીધું ખબર? મેં કીધું એટલી બધી મોજડી તૂટલી હોય ને તો મેં કીધું આપણે બીજા ચપ્પલ પહેરીને અવાય. પણ એ કે નહીં કે મારે સોંટાડવી હતી. હું કરી લેવું આ પરજાનું. સોંટીજી કાલે છે ને, કાલે જઈને સિલાઈમાં રહી આવજે. આજ બપોર પછી સિલાઈ વાળો હા બસ એમ. એટલે હું ભાઈ તૂટે નહીં. ઓલું ફેવિસ્ટિક તો ભાઈ વધીને ચપ્પલમાં તો કેટલો ટાઈમ રહે? થોડોક. બાકી અમારે રામભાઈ મસ્ત મજાના ગાડીમાં રમે છે. અને ગાઈઝ યસ, દિવાળી પહોંચીને પહેલા ભાઈ બધા જતા રહ્યા છે ગામડે. રોડ થઈ ગયા છે એકદમ ખાલી ખમ. જોજો તમે રોડ પર ભાઈ પબ્લિક જ નહીં. ઓ માય ગોડ, ગજબ થઈ ગયો ભાઈ ગજબ. આટલા રોડ ખાલી મેં કોઈ દિવસ નથી જોયા. સિરિયસલી કોઈ દિવસ એટલે કોઈ દિવસ નથી જોયા. આગળ રો કે પપ્પાનો રોડ છે. કહેતા હતા મોદી કે રામના પપ્પાનો છે. કોનો છે? ઓ માય ગોડ, ધીસ ઇઝ અ દૂસરી મોજડી. શોભા બે મોજડી તોડ નાખી છે. આ તો મેં કરી ઓલું. ઠીક તે ખોલીને એમ તો એ તે કઈ રીતના સોંટાડ્યું કે દઈ ન ઉજી મને ભાઈ? સોટી ગઈ.
જે રીતના સોસાયટી ગુજરાતી મહિલાઓ ગુજરાતી વાઇફ ભાઈ જુગાડું તો હોય છે. તો ગાઈઝ અત્યારે ફેસ્ટિકથી મોજડીયું ચોંટી ગઈ છે. એ લગભગ કલાક નહીં હાલે. હવે એ હલે નહીં એમ રામ મોરે ઉખેડવાનું. જોજો ભાઈ, હવે રામ ઈ નો કરાય દીકા ભાઈ. અમારા રામભાઈ વાઇપર શરૂ કરી દે. વાઇપર બગાડી નાખ્યા, બોલો એને. વાઇપર બગાડે એટલે વાઇપર બ્લેડ આવે ને, જે સરખો કાચ સાફ થાય ને એ સરખો કાચ જ સાફ નથી થતો. કારણ કે ત્યાં વાઇપરમાં ધૂળ મીઠી પડી હોય, આખો દિવસ ગાડી ઊભી હોય એટલે ધૂળ ને બધું ઉડતું હોય ને બધું કાચ ઉપર ચોંટે. તો એ પછી અચાનક આપણે વાઇપર શરૂ કરીએ ને એટલે ભાઈ એમાં જે વાઇપર બ્લેડ્સમાં છે ને એ કાંકરીના લીધે ખાડા પડી જાય એટલે સરખો કાચ સાફ ન કરી શકે. પણ હવે કાંઈ વાંધો નહીં ભાઈ, આમે ચોમાસું વયું ગયું છે, એકવાર આપણે બદલાવી નાખશું જેથી કરીને કાચને ઇફેક્ટ ન થાય. શોભાના ફઈનું અને માસીનું ઘર એકદમ કમ્પ્લીટલી લેવાઈ ગયું છે અને અત્યારે બપોરના વાગી ગયા છે 12:15 ઉપર ભાઈ 5 મિનિટ થઈ ગઈ છે એટલે 12:20 થઈ ગઈ છે. અને યસ, મસ્ત મજાના મહિલા બધાને મસ્ત મજાના સાથે બેઠા, હાલચાલ પૂછી અને મજા આવી. રામભાઈ પણ એકદમ મસ્ત મજાનો રમતો હતો બધાના ઘરે. શોભાના માસીના ઘરે ગયા તો ત્યાં એમના છોકરાનો છોકરો હતો, એની સાથે મસ્ત રમ્યો. પછી ત્યાંથી ગયા અમે શોભાના ફઈના ઘરે. તો શોભાના ફઈના ઘરે મસ્ત 2 પોપટ હતા. તો એ પોપટ સાથે મસ્ત રમતો હતો ને રામ, એમાં ભાઈ મસ્ત મજા આવી ગઈ રામભાઈને. અને પોપટ સાથે રમતા જોઈને અમને પણ એટલું મસ્ત લાગતું હતું ને, લિટરલી રામને મજા જ આવી ગઈ એમ કે કંઈક નવી વસ્તુ જોઈ. દીકુ કેવા હતા દીદી? મસ્ત મસ્ત હતા ને. કેવી મમ્મીને મારી રામે? એમ મરાય નહીં કે? તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઘરે અને ઘરે આવીને તરત જ શોભાએ કાંદા કટ કરવાનું શરૂ કરી દીધું છે. મતલબ કે કિચનનો કાર્યક્રમ સંભાળી લીધો છે. શું વાત છે, વેરી ગુડ, એક્સલન્ટ વર્ક. સારી વહુની નિશાની કહેવાય આ. બાકી અમારે ઈશાનભાઈ પણ મસ્ત મજાના નાહી ધોઈ લીધા છે અને અહીંયા ચાલી રહ્યું છે રામભાઈનું લંચ. ખાવું છે તાલે? બાને ખવડાવવું છે? મને ખવડાવવું છે? હું ખાઉં? લાવો બા મને આપો. હું ખાઉં? આમનું છે. કેવું છે? કેવું છે? મસ્ત મસ્ત. રામભાઈ કરી રહ્યો છે એનું લંચ અને સાથે સાથે અમારું પણ લંચ રેડી થઈ ગયું છે. આજે મસ્ત મજાનું લંચમાં બન્યું છે આપણું મોસ્ટ ફેવરેટ એવું કેળાનું શાક સાથે ગરમા ગરમ રોટલી. ઈશાનભાઈ, દાદા, બા અને શોભા. તો ભાઈ આવી રીતના કંઈક જમવાનું ભાઈ રેડી થઈ ગયું છે અમારું. તો ચાલો ફટાફટ આપણે જમી લઈએ. અને આજે બન્યા છે આપણા મોસ્ટ ફેવરેટ એવા ભાઈ જીરા રાઈસ વિથ વેજીટેબલ, એટલે બહુ જ મજા આવવાની છે ખાવાની. રોમા રોવાય નહીં, ખોટી રોમા એમ ખોટી રોમા આંખની આંગળી કરી ગઈ આંખમાં. હા, આંખ અંદર વહી ગઈ. બતાય આમ ખોલતો, આમ 2 આંખો ખોલતો. આના તો કઈ ભાઈ વાતું હોય શોભાની, સિરિયસલી આમ ગજબની આમ. તો ગાઈસ અત્યારે મસ્ત મજાના વાગી ગયા છે બપોર પછીના 5:30 અને મને લાગી ગઈ છે થોડી ઘણી ભૂખ. તો ગાઈસ આપણા સાસરવેલમાંથી આવ્યો તો ચેવડો, તો આપણે ખાઈશું એ મજાનો ચેવડો. શોભા હાટો આવ્યો તો પણ ખાઈશું આપણે. મસાજ કરજો માથે. કરતા હોય કરો, એ બધું કાંઈ નહીં થાય. હું મમ્મી મસાજ કરી દેતો એને, જરીક મસાજ કરી દેતો માથામાં. તો તને ગરમી થાય છે તો બધાને ગરમી જ થતી હોય. તને ટાઈટ ભાઈ છે? ભાઈ મને તો ટાઈટ નથી થતી. ગરમી જેટલી પડે છે તો હું ગરમી ન થાય શું થાય? આને લોજિક મગજમાં કરી ગઈ તો ઓલું છે ને હવાયું મોઢામાં નાખીને શરૂ કરી દે અને કલાક દે કેમ એટલે બધી ગરમી છે ને નીકળી જાય. તને ગરમી ચડી છે તો અમને હું કાઢતા નહીં આવડતી ભાઈ. તમારે બધાને કંઈ વ્યાયામ હોય તો કાઢ નાખજો. હા હા, તે કેમ મગજ આખો હલે? એ હું કામ હલે તને ખબર છે? હું કામ હલે ખબર છે તને? પણ મારી વાત સાંભળી કે? હા, પણ હું કામ મગજ હલે એ તને ખબર છે? સ્ક્રૂ ઢીલા હોય. સ્ક્રૂ ઢીલા હોય તો નોઝ રહી ને સ્ક્રૂ હાવ નીકળી જાય. મગજ ક્યારે હાલે? જ્યારે એના સ્ક્રૂ ઢીલા હોય. યસ. એ કોણ આવ્યું? એ આમ આવ્યો માલો દીકો. હાય કરી દો બધાને. અહીંયા હરકું કરો. હાય હરકું. હાય. તો કીર્તન જણાવો, કેવી ગઈ તમારી દિવાળી? કેવું ગયું તમારું નવું વર્ષ? બધું જોરદાર. શું વાત કરે? જામો પાડી દીધો ને? શું વાત છે? તો વાંધો નહીં. કાકાની દિવાળી ગઈ મસ્તીની. તારી તે ફટાકડા ફોડ્યા હતા?
કેવા પડ્યા હતા? એટલા બધા પડ્યા હતા હે. કેમ ફૂટતા હતા ફટાકડા? તો કીર્તનભાઈ તમારું ગયું વર્ષ કેવું ગયું એ જણાવો. એમાં આમ શું એવું થયું કે તમને યાદ રહી ગયું? એવું તો કાંઈ નથી. સર ટીચરે મારો બારો નહીં હોય? ભાઈ સ્કૂલમાં ભણતા હોય એ છોકરાઓને તો શું હોય યાદગારમાં તો એવું બધું હોય. સ્કૂલની યાદો જોરદાર કંઈક કાંડ કર્યા હોય એવું બધું. કોણ અંધારામાં રમે છે? હે કોણ રમતું હતું અંધારામાં? દીકુ હાથ પકડે તો આમાં. ભાઈના હાથ બગડે છે. વીખે ઈ ભાઈ. હે દીકુ હા, ઈ ભાઈ ગારો વીખે. હાથ ધોઈ નાખો એને કે હાથ ધોઈ નાખ. ગારો વીખમાં ક્યાં? હાથ પકડે, ધડ ધડ માથે. તો ગાઈઝ અત્યારે મમ્મી મસ્ત રમાડી રહી છે. રામભાઈ ને કીર્તનભાઈ પણ સાથે રમે છે. અને બાજુની રૂમમાં શોભા શું કરી રહી છે એ એકવાર આપણે જોઈ લઈએ. ભાઈ રામને લાઇટો બંધ હતી તો પાછી બંધ કરી દઈએ આપણે. ઓ માય ગોડ, અહીંયા ચાલી રહ્યું છે ઇસ્ત્રીનું કામકાજ. જોજો ભાઈ, શોભા એની ઉપર કપડું રખાય પછી ઇસ્ત્રી કરાય. શું કામ? ઈ ઓલું થઈ જાય, શું થઈ શકે? કડક થઈ જાય. કોક જગ્યાએથી જાજી ઇસ્ત્રી અડી જાય ને ક્યાંય નો થાય. ક્યાંય ન થાય. ઓકે ચાલો ભાઈ શોભા ઉપર છોડી દઈએ, કાંઈ નહીં થાય. જવાબદારી મૂકી દઉં. એવું છે? એટલા બધા કોના ફોન શરૂ છે? મારા ફ્રેન્ડ ના છે. 4-5 તો ફોન શરૂ છે આમ તો જુઓ તમે. બાકી ખરું કામકાજ છે હો. તો શોભાને છોડી દઈએ ભાઈ મસ્ત મજાની એસીમાં ઇસ્ત્રી કરવા માટે. અને યસ ગાઈઝ, અણધાર્યો વરસાદ આવી ગયો છે ભાઈ. સિરિયસલી ધોકાર વરસાદ પડી રહ્યો છે. જુઓ જો શેરી આખી ભીની થઈ ગઈ છે. અને ભાઈ આટલું નહોતું વિચાર્યું કે આટલી માત્રામાં વરસાદ આવશે અહીંયા. અને મારી ઉપર આવે છે દાદાનો ફોન. હા દાદા, મળી ગઈ કુંડલાની? ઠીક હા તે વાંધો નહીં લ્યો. તો યસ ગાઈઝ, દાદા ગયા છે અમારા ગામડે. કારણ કે આપણા જે ધના દાદાની ડેથ થઈ ગઈ હતી એમની ભાઈ પહેલી પાંચમ છે. પહેલી પાંચમ કરવા પાછળ પણ બહુ બધા કારણ છે. કારણ કે અમારા જગદીશ દાદાને ત્યાં લગ્ન છે, મતલબ મારા બે કાકાના. અને જે ધના દાદા ઓફ થયા એમના ધર્મપત્ની, મતલબ કે મારા જગદીશ દાદાને અને મારા દાદાના સગ્ગા બહેન થાય. તો ભાઈ એ બધું કાર્યક્રમ કરવો પડે. એના કુટુંબમાં પણ 2-3 હવન છે. અને હમણાં તિથિઓ આવી રહી છે, મતલબ સુરાપુરા દાદાની, માતાજીની બધી બહુ બધી જે નવા મંદિરની સ્થાપના થઈ હોય, મતલબ કે એ બધી ભાઈ દિવાળી પછી તિથિઓ સ્ટાર્ટ થાય. તો એ બધું પણ કામકાજ છે. એટલા માટે પાંચમ કરી નાખે છે મોટી. તો દાદા, અનિલ બાપુ અને જગદીશ દાદા ગયા છે ગામડે. અને ગામડે જવા પાછળ યસ આ બધું કંઈક કારણ હતું. અત્યારે મસ્ત મજાની શોભા ઇસ્ત્રી કરે છે, મમ્મી રામભાઈને રાખે છે. જેવા એ બંને ફ્રી થઈ જશે એટલે રાતનું બનાવવા મળશે જમવાનું. અને જમવામાં શું બનાવે છે એ પણ હું તમને આગળ બતાવતો રહીશ. રમવા દે. હાલે ને મારો દીકો હાલે ને. ભાઈ રામભાઈ અત્યારે આખા ઘરમાં ખુરશી લેના માટે મારે છે. બાવ જો ભટકાઈ ગયો જો. ગજબની રમત રમે છે રામભાઈ. અને મમ્મી અત્યારે કરે છે બધા ચીપટા ભેગા. અત્યાર સુધી રામભાઈ રમતો તો ચીપટાથી. ચીપટા ભૂલીને હવે આવ્યો છે ખુડસીએ. અને અમારી કિચન ક્વીન બનાવી રહી છે જોરદાર મસ્ત મજાના મોટા રોટલા. તો શોભા, હાઉ આર યુ? કે પરસેવો હું ટીકડા કા બોલો. તીકડા આવે ને આપણે ગામડે ખાતા ની બધા ટીકડા ખાઈ છે ભાઈ. શોભાની ભાઈ કંઈક અલગ જ રમત ચાલે છે. તો કાં તો આઈસ્ક્રીમ ખાઈ લે બહુ બધું, કાં તો બહુ બધી છાશ પી લે, કાં તો ના લઈ લે. કંઈકનું કંઈક સારું થઈ જાય. ગરમીની છે તો છાશ પી લે. હમાય 4-5 લીટર પેટ ફાટી જાય કે. તો અત્યારે જો ભાઈ મસ્ત બનાવી નાખ્યું છે જમવાનું. અને આજે જમવામાં ભાઈ બન્યું છે આપણું મોસ્ટ ડિમાન્ડિંગ, મતલબ કે ભાઈ ખારિયું બનાવ્યું છે. 2 દિવસ પહેલાં અથવા 3 દિવસ પહેલાં શોભાએ બનાવ્યું હતું ત્યારે ભાઈ ખારિયું ઘટ્યું હતું. એમાં થયું હતું કેવું, મમ્મીને શું કહેવાનું હતું, તમે ભાઈ જે વ્લોગ કન્ટિન્યુ જોતા હશે ને ખબર જ હશે, જ્યારે ઓછું બનાવ્યું ને ત્યારે તમે બધા જાજુ ખાઓ. આજે જાજુ બનાવ્યું છે. હવે જોઈએ છે કેટલું આપણે ખાઈએ. ગરમા ગરમ ખારિયું અને ગરમા ગરમ રોટલી આવી ગઈ છે મસ્ત ભાઈ. સાથે ચા દૂધ પણ આવી ગયું છે. તો ચાલો ફટાફટ ભાઈ અમે અમારું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. જમી કરવીને અત્યારે હું ને શોભા નીકળી ગયા છીએ દવાખાને જવા માટે. દવાખાને શું કામ જઈ રહ્યા છે તમને ખબર છે? શોભાની ઉધરસ સારી નથી થતી ને એટલા માટે. અને શોભાને વધારે ગરમી થાય છે ને એટલા માટે ઉધરસ ના લીધે આ બધું દુખે છે. યસ ભાઈ, મગજમાં ઉધરસ ચડી ગઈ છે એને. તો અત્યારે હા રામય આવે છે ભાઈ, રામય આવે છે. તો ગાઈઝ અત્યારે ભાઈ લિટલ વરસાદ શરૂ થઈ ગયો છે. અને એકદમ કમ્પ્લીટલી અમે ચેકઅપ કરાવી લીધું છે. તો શોભા જણાવો, ડોક્ટરે તમને શું કીધું? બોલવાનું ના પાડી ભાઈ, જરીકે બોલવાનું ના પાડી. જરીકે એટલે લિટલ જ બોલવાનું કીધું છે. અને હવે પ્રોબ્લેમમાં શું છે એના મોઢે જ સાંભળીએ. તો જણાવી દો ને જરીક, એટલું બોલી નાખો ની.
ઉધરેસ સાથે અને શેમાં સોજો આવવાનું કીધું? સ્વર પેટીમાં સોજો આવવાનો નથી કીધું, આવ્યો છે. યસ. તો શોભાને સ્વર પેટીમાં સોજો આવ્યો છે. એની ભાઈ કમ્પ્લીટલી દવા આપી છે. 2 થી 3 દિવસમાં રિકવરી થઈ જશે. અને એના માટે મતલબ ઉધરેસના લીધે સ્વર પેટીમાં સોજો આવ્યો છે. એટલે બરાડા પાડવાનું ઓછું કીધું છે. એટલે હમણાં જે બોલતી હોય ને એટલે હમણાં શાંતિ રહે 2-3 દિવસ. કારણ કે બોલવાનું તો થાય નહીં. મજા આવી જશે. આપણને જામો પડી જશે. જામો આપણને જેવું જોતું હતું ને એવું જ જડી ગયું. ઘરમાં હાવ શાંત લાગશે હો. હા એટલે જ હું કહું ને સુખનો સૂરજ ઉગશે આજે. અમારો સુખનો સૂરજ. તો કેમ થાય શોભા નહીં બોલ રેવાય તારાથી? તમારાથી તમે બોલા વગર એનાથી નહીં રેવાય. બોલા વગર ભાઈ તમારાથી એવું બોલાવ્યા બોલવાનું વગર નહીં રેવાય. નથી. અમારા રામભાઈ બધું રણ વિખણ કરે છે ગાડીમાં. જોવો જો ખાના બાના ખોલતા આવડી ગયા છે રામભાઈ ને. દીકા ખોલમાં નહીં યાર, આવું નહીં કર ને બકા. જોવો જો બધું બહાર મૂકવા માંડ્યો છે. હવે આ પરજાનું હું કરું કઈ દસ નથી ઉઠતી. જો. આવી ગયો પપ્પાનો લાઈડકો. અહીંયા હાય હાય કરતો બધાને હાય કર દે. હાય કર દે પેલા હાય કર. હવે પાછું નાખી દો પપ્પાના કાનમાં. હાલો લાવો લાવો. લાવો પપ્પાને આપી દો. અમારે રામભાઈ અને સાથે શોભા તો મસ્ત મજાના સૂઈ ગયા છે. અને મમ્મી અમારે સુવડાવી રહી હતી રામભાઈને. ક્યારે હું તો મમ્મી હજુ જસ્ટ સૂતો જ છે. શું વાત છે? તો ગાઈઝ અમારે રામભાઈ વયા ગયા છે ભરપૂર ઘાટી એવી ઊંઘમાં. તો હું પણ વિચારું છું મસ્ત મજાના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. હું પણ ફ્રેશ થઈ જાઉં એકદમ કમ્પ્લીટલી અને સૂઈ જાઉં, જેથી કરીને ભાઈ કાલે સવાર જલ્દી થાય અને જલ્દી વ્લોગ સ્ટાર્ટ થાય તમારા બધા માટે. તો ચાલો ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કંઈક આવાજમાં ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. મારી પાસે નહીં આવતો કીડી કવડી જાય. નહીં કેવડી ભાગો